ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ 2 જેનો આપણે લાસ્ટ ટોપિક જોવાના છે, જે થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આઈએમપી છે, એક્ઝામમાં પણ પૂછાવાની શક્યતા વધારે છે. જે છે પ્રોપર્ટીઝ ઓફ ધી પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, એટલે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એના પ્રોપર્ટીઝ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એના ફીચર્સ એટલે કે લક્ષણો શું છે એ આપણે જોવાનું છે. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ ધી પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ આર એઝ અંડર, જેની નીચે મુજબની અગત્યની એની પ્રોપર્ટીઝ છે નીચે મુજબ છે. ફર્સ્ટ, ઇટ ઇઝ અ ડિસ્ટ્રિક્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ, એટલે કે આ અસતત ડિસ્ટ્રિક્ટનો મતલબ શું થાય છે તો કે અસતત સંભાવના વિતરણ છે. સેકન્ડ વન, ધ ઓનલી પેરામીટર ઇઝ અ એમ, એનો ફક્ત એક અને એક જ પેરામીટર છે એટલે કે પ્રાચલ છે, જે શું છે તો કે એમ છે. એન્ડ ઇટ મસ્ટ બી ગ્રેટર દેન 0, અને હંમેશા તેની કિંમત 0થી કેવી હશે, મોટી હશે. થર્ડ વન, ઇટ હેઝ અ ટુ મોડ્સ, જેની કેટલા બે બહુલક હોય છે. બહુલક એટલે કે સૌથી મહત્તમ આવૃત્તિ ધરાવતું જે હોય છે એને શું કહેવાય છે, બહુલક. એટલે કે જે રિપીટ થતું હોય વધારે, જે ચલ વારંવાર રિપીટ થતો હોય એને આપણે શું કહીએ છીએ, બહુલક. તો આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એની અંદર બે બહુલક હોય છે. ફોર્થ વન, મીન ઓફ ધી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ એમ, એટલે કે એની મીન એટલે કે મધ્યક શું છે આ ડિસ્ટ્રીબ્યુશનનો, એમ જ છે. ફિફ્થ વન, વેરિયન્સ ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલ્સો એમ, એટલે કે અહીંયા વેરિયન્સ પણ એટલે કે વિચરણ પણ શું થાય છે, એમ જ થાય છે. ઇન ધ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, મીન ઇક્વલ ટુ વેરિયન્સ ઇક્વલ ટુ પેરામીટર્સ, એટલે કે અહીંયા મધ્યક બરાબર જ વિચરણ બરાબર એનો પ્રાચલ છે, શું છે, એમ થાય છે. સમ ઓફ ધી ટુ ઇન્ડિપેન્ડન્ટ પોઈઝન વેરિયન્ટ ઇઝ ઓલ્સો પોઈઝન વેરિયન્સ, એટલે કે કોઈ પણ બે સ્વતંત્ર ચલ છે એનો સરવાળો એ પોઈઝન વેરિયન્સનો જ ચલ થાય છે. ધેસ ટુ સે x equal to x tends to p of m1 and y tends to p of m2 are independent, then x plus y equal to p of m plus m2, એટલે કે m1 plus m2 થાય છે. એટલે કે બે ચલનો જો બે ચલ એ ઇન્ડિપેન્ડન્ટ ચલ હોય તો બંનેનો સરવાળો થાય છે, એના પ્રોબેબિલિટીના સરવાળા બરાબર જ થાય છે. સેવન્થ વન, ઇટ ઇઝ અ પોઝિટિવલી સ્કીવડ, એટલે કે એ કેવું છે તો કે સ્કીવડ, એટલે કે પોઝિટિવલી સ્કીવડનો મતલબ શું થાય છે તો કે સ્કીવડ એટલે કે વિષમતા, તો એની ધન વિષમતા છે. ધ સ્કીવનેસ ડિક્રીઝ એઝ અ એમ ઇન્ક્રીઝ, એટલે કે જો એની વિષમતા ઘટતી જાય તો એનો મધ્યક છે કેવો થતો જાય છે, વધી જાય છે, એમ વધે છે. નેક્સ્ટ વન, 8.1, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ટેન્ડ્સ ટુ ધી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇફ એમ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પ્રામાણ્ય વિતરણમાં ક્યારે ફેરવવામાં આવે છે, જ્યારે એમ છે કેવું હોય, ઇનફાઇનાઇટ એટલે કે અનંત થઈ જાય તો ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સમાં કન્વર્ટ થાય છે. નેક્સ્ટ, યુઝિસ ઓફ ધી પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, એનો ઉપયોગ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ ઇઝ યુઝડ ઇન ધ એક્સેપ્ટન્સ સેમ્પલિંગ પ્લાન ટુ ફાઇન્ડ ધી પી એ, એટલે કે એ શું કરે છે, આપણે ઉપયોગમાં થાય છે એક્સેપ્ટન્સથી સેમ્પલિંગનું આપણે નિદર્શ છે એનું પ્લાન દ્વારા તમે પોપ્યુલેશન એટલે કે સમષ્ટિનું તમે શું કરવા માગતા હોય, અનુમાન કરવા માગતા હોય તો સેમ્પલ છે એનું એક્સેપ્ટન્સ સ્વીકારવું હોય અને ત્યારે તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એ અગત્યનો છે. સેકન્ડ વન, ઇટ ઇઝ યુઝડ ઇન ધી SQC, એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય ક્વોલિટી કંટ્રોલ કરવા માટે એનો યુઝ થાય છે ટુ ઓબ્ટેન ધ કંટ્રોલ લિમિટ્સ ઓફ ધી સી ચાર્ટ્સ, એટલે કે સી ચાર્ટ્સની કંટ્રોલ લિમિટ્સ છે એ સી ચાર્ટ્સ છે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં ભણવાનું થશે. એ સી ચાર્ટ્સ છે એને કંટ્રોલમાં લઈ આવવા માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ એપ્લિકેબલ ટુ સુટેબલ વેર ધ નંબર ઓફ ધી ટ્રાયલ ઇઝ અ લાર્જ એન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ધી સક્સેસ ઇન ધી ટ્રાયલ ઇઝ અ વેરી સ્મોલ, એટલે કે નંબર ઓફ સેમ્પલ ટ્રાયલ છે કુલ પ્રયત્નો વધારે હોય અને સફળતાની સંભાવના છે કેવી હોય, ઓછી હોય, તો ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો યુઝ થાય છે. It serves as a reasonably good approximates to the binomial distributions when n is greater than or equal to 20 and p is less than or equal to 0.05. આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે જ્યારે નંબર ઓફ સેમ્પલ્સ n છે 20 કે 20 કરતાં મોટો હોય અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ p છે એ 0.05 એટલે કે 5% કરતાં પણ ઓછી હોય તો ત્યારે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો યુઝ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ ધી પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ ધ યુઝિસ ઓફ ધી પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ. જો તમને આ ટોપિકમાં કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. સાથે સાથે એક્ઝામમાં જો થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો અહીંયા તમારી તો કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સની પ્રોપર્ટીઝ અને બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સની પ્રોપર્ટી પણ આઈએમપી છે. સાથે સાથે તમારે પૂછાવાની શક્યતા છે ટાઈપ્સ ઓફ કોરિલેશન્સ,
આગળના જે ટોપિક્સ યુનિટ્સ છે એમાંથી ટાઈપ્સ ઓફ કોરિલેશન્સ પણ આઈએમપી છે. સાથે સાથે ટાઈપ્સ ઓફ કોરિલેશન્સની સાથે તમે જોઈ શકો છો તો કે પ્રોબેબિલિટી ચેપ્ટર છે તો એની દરેક ઇવેન્ટ છે વેન આકૃતિ દ્વારા તમારે સમજાવવાની થાય છે. તો એ પણ થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આઈએમપી છે. જો તમને આ ટોપિકમાં કંઈ ન સમજાય, ઇવન તમને બિઝનેસ સ્ટેટિસ્ટિક્સના કોઈ પણ યુનિટ છે, યુનિટ 4 ચલાવ્યા છે, એ કોઈ પણ યુનિટમાં ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ. અને અહીંયા આપણે આપણો બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે કમ્પ્લીટ કરીએ છીએ.